સુરેન્દ્રનગર શાંતિનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં 3 માસથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન કરતા તંત્ર સામે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે। વોર્ડ નંબર 5 માં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું। આ વિસ્તારમાં 4 થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે, તો વિદ્યાર્થીઓ અને નાના બાળકો ડેન્ગ્યુ જેવા ભયંકર રોગોનો શિકાર બનશે તો જવાબદાર કોણ? ચૂંટાયેલા સદસ્યને વારંવાર રજૂઆત કરવા છતાં ગંદા પાણીનો નિકાલ ન આવતા લોકોનો રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। આ વિસ્તારમાં આવી કોઈ ઘટના બને તે પહેલા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી શાંતિનગર વિસ્તારની આજુબાજુ રહેતા સ્થાનિક રહીશોમાં માંગણી ઉઠવા પામી। કેટલા સમયથી આ પાણી ભરેલું? પહેલા વરસાદથી આમ નામ છે, પહેલો વરસાદ આવ્યો ને ત્યારથી આ પાણીનો નિકાલ જ નથી। એટલે મચ્છર થાય છે બહુ? મચ્છર રાતના તમે બેહો તો ખબર પડે। અમારા છોકરા અને તાવ જ નથી, અઠવાડિયે તાવની દવા લઈ બચપન હોસ્પિટલમાં પૂછી જવો જાવ કેસ ચાલુ એમને એના સભ્ય કોણ છે વોર્ડ? આમાં આપણે ચેતન કાલિયાના હે ને બે વાણિયા કોઈ આવે છે અહીંયા ફરિયાદ કરી તમે? એમને કહી દીધો કે ગટરનું કહેવા જઈએ તો કે ગટર સાફ છે, તો ગટરનો ડાટો નથી ખોરાતો, ઘરમાં પાણી આવી જાય છે। આ પાણી સાફ કરવા માટે તો કોઈ તમે કીધું તમે? હા કીધેલું, કેટલી વાર રહ્યો માધવભાઈ, એમને તો અંગત સંબંધ છે, માધવભાઈ કેટલી વાર કીધું, પૂછજો માધવભાઈને લો। તમે કેટલી વખત રજૂઆત કરેલી? 4-5 વખત ઘણી વાર કરેલી। અને વોર્ડ નંબર કયો છે? 5 છે ને? 5 વિસ્તાર કયો કહેવાય? શાંતિનગર સામે સનફ્લાવર સ્કૂલ સામેનો વિસ્તાર। અહીંયા કેટલી સ્કૂલ આવી આજુબાજુમાં? 4 સ્કૂલ છે, 4 હા? 4 બચપન, સનફ્લાવર, નવી એસપી, 4 છે। શાંતિનગર એરિયા આવી જાય।